જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અમુક સમસ્યાનું સમાધાન ખૂબ જ નાનું હોય છે, પરંતુ આપણે તેના વિશે એટલું વિચારીએ છીએ કે તે ખૂબ જ મોટું લાગવા માંડે છે. તો આપણે એને એક વાર્તા દ્વારા સમજીએ. એક જમાનામાં એક નાનકડું ગામ હતું. ગામમાં ખૂબ મોટો જમીનદાર રહેતો હતો, જે ખૂબ જ ધનવાન હતો. ગામનો નાનામાં નાનો નિર્ણય લેવા માટે પણ બધા જ ગામવાસીઓ તેની પાસે જઈને તેની સલાહ લેતા હતા. એકવાર એ જમીનદારની આંખમાં ઇન્ફેક્શન થઈ ગયું, તો તેણે ગામના બધા જ હકીમો પાસેથી સારવાર લીધી, પરંતુ તેની આંખો સ્વસ્થ ન થઈ. જ્યારે પણ તેણે આંખો ખોલવી પડતી ત્યારે તેને ખૂબ જ તકલીફ પડતી હતી. પછી કેટલાક દિવસ પછી તે ગામની બહાર પોતાની આંખોની સારવાર કરાવવા ગયો. બહારના ડૉક્ટરે તેની આંખોની તપાસ કરી અને જમીનદારને કહ્યું કે તમારી આંખોમાં એક પ્રકારનું ઇન્ફેક્શન થઈ ગયું છે. તમારી આંખોની સામે લીલા રંગ સિવાય જો તમારી આંખોની સામે બીજો રંગ આવશે તો તમારી આંખોમાં બળતરા થવા લાગશે, પછી તમારી આંખો સળગવા લાગશે. ત્યારે જમીનદારે આ સાંભળ્યું ત્યારે તે ડરી ગયો અને ખૂબ જ અસ્વસ્થ થવા લાગ્યો. અને જમીનદાર મોટે ભાગે તેની આંખો બંધ રાખવા લાગ્યો, કારણ કે તેની આસપાસ અનેક બીજી વસ્તુ હતી જે લીલી નહોતી. તે જમીનદાર દિવસ રાત આ સમસ્યાના વિશે વિચાર કરવા લાગ્યો અને બીમાર થવા લાગ્યો. ઘણા દિવસો વીત્યા પછી તેના મનમાં એક વિચાર આવ્યો. તેણે પોતાના નોકરોને બોલાવીને કહ્યું કે આખા ગામમાં દરેક વસ્તુને લીલો કલર કરો. હું જ્યાં પણ જાઉં છું ત્યાં બધી જગ્યા લીલો કલર કરી દો. જમીનદારના કહેવા પર બધી જગ્યાએ લીલો કલર કરી દેવામાં આવ્યો. પરંતુ આ બધું કર્યા પછી પણ કેટલીક વસ્તુઓ એવી હતી જેને તે લીલું કરી શકતો ન હતો, જેમ કે શરીરનો રંગ, રોટલીનો રંગ અને આકાશનો રંગ કે જે વાદળી હતો, અને ઘણી બધી વસ્તુઓ જેને તે લીલો રંગ કરી શકતો ન હતો. એક દિવસ એક છોકરો તે ગામમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે છોકરાએ જોયું કે ગામનું બધું જ લીલું છમ છે. છોકરાએ ત્યાં કેટલાક ગામ લોકોને પૂછ્યું કે અહીં બધું જ કેમ લીલું છે. ત્યારે ગામ લોકોએ કહ્યું કે અમારા ગામમાં એક જમીનદાર છે, તેની આંખોમાં ઇન્ફેક્શન છે, અને જો તેને લીલો રંગ સિવાય બીજો કોઈ રંગ દેખાય છે તો પછી તેમની આંખોમાં બળતરા થવા લાગે છે. એટલે જ તેમણે આખા ગામને લીલુંછમ બનાવી દીધું છે. આ સાંભળીને છોકરો મકાન માલિકના ઘરે ગયો અને મકાન માલિકને મળ્યા પછી તેને કહ્યું કે તમે તમારી આંખોના કારણે આખા ગામને લીલુંછમ બનાવી દીધું છે, પણ આ સમસ્યાનો ઉકેલ ખૂબ જ સરળ હતો. તમે લીલા રંગના ચશ્મા પહેરો, જેથી તમને આખી દુનિયા લીલીછમ દેખાશે. મિત્રો, આ વાર્તા પરથી આપણને બોધપાઠ મળે છે કે ઘણી વખત આપણી સમસ્યાનું સમાધાન ખૂબ જ નાનું છે, ખૂબ જ સરળ હોય છે, પરંતુ આપણે સમસ્યા વિશે વિચારીએ છીએ અને તે સમસ્યાને એટલી મોટી બનાવી દઈએ છીએ કે જ્યાંથી આપણને તેનો ઉકેલ દેખાતો નથી. આપણે તેને સમસ્યા વિશે આટલું વિચારીએ છીએ કે આપણને તેનો ઉકેલ મળતો નથી, પરંતુ દરેક સમસ્યાનો સરળ ઉપાય હોય છે. પરંતુ તે સમયે આપણે સમસ્યા વિશે એટલું વિચારી રહ્યા હોઈએ છીએ કે આપણને તેનો ઉકેલ દેખાતો નથી. તેથી જ્યારે પણ તમારા જીવનમાં કોઈ સમસ્યા આવે છે ત્યારે સમસ્યા વિશે વિચારશો નહીં, કારણ કે તે આવી ગઈ છે. હવે તમારે તેના ઉકેલ વિશે વિચારવું પડશે. મિત્રો, આ વિડીયોમાં તમને કંઈ પણ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિચારમાં જ ફરક હોય છે, નહીં તો સમસ્યાઓ તમને નબળી પાડવા માટે નહીં, પણ તમને મજબૂત બનાવવા માટે આવે છે. કેટલીક વસ્તુઓ માંગ્યા વિના મળી જાય છે, ફક્ત નજીક જવાથી. જેમ કે અગ્નિથી હૂંફ, પાણીમાંથી ઠંડક, ગુલાબની સુગંધ. તમારે તેની પાસે માંગવાની જરૂર નથી, તમારે માત્ર તેની પાસે જવાનું છે. એ જ રીતે ઈશ્વર સાથેની તમારી નિકટતા વધારો, તેની નજીક જાઓ, બધું જ પૂછ્યા વિના મળી જશે. છેતરપિંડી એ માત્ર છેતરપિંડી જ નથી, પણ પોતાનું હોવાનો ઢોંગ પણ છે. વિચાર્યા વગર આપેલો શબ્દ
અને જોયા વગર ચણાવેલા બાણ હંમેશા શ્રાપ બનીને પાછા ફરે છે. જો નુકસાન થશે તો ભવિષ્યમાં ફાયદો પણ થશે. જો કપટ હશે તો ભવિષ્યમાં ગણતરી પણ થશે. આપણે એવા લોકો સામે લડી શકીએ છીએ જેઓ ખુલ્લેઆમ દુશ્મની કરે છે, પરંતુ એમનું શું જે સ્મિત સાથે છેતરી જાય છે? જીવનમાં ક્યારે પ્રેમ અને વિશ્વાસ તોડશો નહીં, કારણ કે પછી આવો પ્રેમ મળશે નહીં અને વિશ્વાસ પણ કોઈ કરશે નહીં. જે લોકો પોતાનાથી વધારે બીજાની ચિંતા પોતાના જીવનમાં કરે છે, ઘણીવાર તેમની પરવા કરનાર કોઈ નથી હોતું. જે રડે છે તે જ સાચો સંબંધ અનુભવનાર છે, નહીં તો જે લોકોનો સંબંધ મતલબી હોય છે તેમની આંખોમાં શરમ પણ નથી હોતી, ન તો પાણી. આજકાલ લોકો ઓછું સમજે છે અને વધુ સમજાવે છે, તેથી જ સંબંધો ઓછા ઉકેલાય છે અને વધુ જટિલ બને છે. જ્યાં સુધી બીજાની ભૂલ શોધવાની ટેવ રહે છે ત્યાં સુધી તમે બીજાનું ભલું ન કરી શકો. તમારી સામેની વાતો ચૂપચાપ સાંભળો. વિશ્વાસ રાખો કે સમય જ શ્રેષ્ઠ જવાબ આપશે. ધૈર્ય અને સહનશીલતા એ નબળાઈઓ નથી, તે આંતરિક શક્તિ છે જે દરેકમાં હોતી નથી. તંદુરસ્તી માટે પૂછતી વ્યક્તિને શોધો, કારણ કે તમને ઘણા મળશે જે વસિયતનામું અને દરજ્જો માંગે છે. વાસ્તવિકતાની શોધ કરવી પડે છે. અફવાઓ તમારા સુધી ઘર બેઠા મળે છે. આપણે માણસો કેટલા વિચિત્ર છીએ. પ્રથમ ભિખારી બનીને ભગવાન પાસે માંગીએ છીએ અને પછી ગર્વથી જ તે જ ભગવાનને દાન આપીને પોતાનું નામ નીચે લખાવીએ છીએ. બીજાને દુઃખ પહોંચાડીને પ્રાપ્ત થયેલું સુખનું જીવન ખૂબ જ ટૂંકું હોય છે. કપટ, પાપનું ફળ આ પૃથ્વી પર જ ભોગવવું પડે છે. યાદ રાખો, સમય કોઈને માફ નથી કરતો. આટલી હોશિયારી ક્યાંથી શીખે છે લોકો પણ સાથે રહે છે, ઈર્ષા પણ કરે છે, સંબંધો પણ નિભાવે છે અને દુશ્મનાવટ પણ કરે છે. ચહેરા પર કંઈક બીજું અને પીઠ પાછળ કંઈક બીજું હોય છે. સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. તેથી ક્યારેય કોઈનું અપમાન ન કરો, ન તો કોઈને નાના ગણો. તમે શક્તિશાળી હોઈ શકો છો, પરંતુ સમય તમારા કરતાં વધુ શક્તિશાળી છે. જીવનમાં ફક્ત બે જ સાચા સાથીઓ છે, એક તમારું કામ અને બીજું પરમાત્મા. બધા અહીં મળ્યા છે અને અહીં જ અલગ થઈ જશે. જે તમારું નથી તેના હક ન બતાવો, અને જે સમજી ન શકે તેને ક્યારેય દુઃખ ન કહો. જે અન્યાય પર મૌન રહે છે તે હંમેશા રડતો રહે છે. ધૃતરાષ્ટ્રના મૌને પણ 100 પુત્રો ગુમાવ્યા છે. તમે કોઈનો સ્વભાવ બદલી શકતા નથી. જો તમે ડુંગળીને પ્રેમથી કાપો તો પણ આંસુ બહાર આવી જ જાય છે. જન્મ પર વેચવામાં આવેલી મીઠાઈથી શરૂ થયેલી જિંદગીની રમત રાતની ખીર પર સમાપ્ત થઈ જાય છે. જે વ્યક્તિ પોતાના શ્રેષ્ઠ પ્રયત્નો કરવાને રાજી થઈ જાય છે તે જ ઈશ્વરના આશીર્વાદની હકદાર બને છે. મનુષ્યને પોતાના કર્મો ઉપર વિશ્વાસ રાખવો જોઈએ અને હરિ ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ. સફળતા તેને જરૂર મળે છે. સત્ય અને અન્યાયના માર્ગ પર ચાલનાર વ્યક્તિને કદી પણ ડરવું નથી પડતું. અમે જેના પર વિશ્વાસ રાખીએ છીએ તે વિશ્વાસ જ આપણને મજબૂત બનાવે છે. અસફળતા એ સફળતાની શિખર તરફ જવાનું પહેલું પગથિયું છે. માત્ર કર્મ કરજો, ફળની ચિંતા કરવી નહીં. ફળ આપમેળે તમારી પાસે આવી જશે. સત્યમેવ જયતે, સત્ય જ હંમેશા વિજયી બને છે. પ્રેમ એ જીવનનું સૌથી મોટું શક્તિશાળી હથિયાર છે. મન અને વિચારોને શુદ્ધ રાખવાથી જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. જીવન એ યાત્રા છે, ગમતું સ્થળ નહીં. મનુષ્યના વલણ પરિબળોની સામે વિજય મેળવવાનો છે. કોઈ પણ કાર્ય નાનું કે મોટું નથી. શ્રદ્ધા અને સન્માનથી કરવું જોઈએ. ધૈર્ય એ સંસારના તમામ પ્રશ્નોના ઉત્તર છે. જગતમાં કોઈ વસ્તુ અશક્ય નથી, બસ તેની પાછળ પૂરતા પ્રયત્નો અને શ્રદ્ધા કરવા જોઈએ. કર્મ કર, ફળની આશા ન રાખ. સફળતા સ્વયં મેળે આપની પાસે આવશે. સુખ અને દુઃખ આપણા મનના સંવેદન છે. તેને નિયંત્રિત કરવું આપણા હાથમાં છે.
પ્રેમ એ માનવજાતનો શ્રેષ્ઠ ગુણ છે, તેને પ્રોત્સાહિત કરજો. માનવીનું મન તેના સંસ્કારોના પ્રતિબિંબ છે. વિશ્વાસ એ આત્માની શક્તિ છે, તેનાથી કોઈ પણ બાધા દૂર થઈ શકે છે. માનવ જીવનને મહાન બનાવવા નૈતિકતા અને ન્યાયના માર્ગે ચાલવું જોઈએ. માફી અને ક્ષમા એ મનુષ્યના શ્રેષ્ઠ ગુણો છે. મુક્તિ ત્યાગથી જ પ્રાપ્ત થાય છે. કર્મ એ મનુષ્યના ભાગ્યને બનાવે છે. નિરાશા એ આપણી સંકલ્પ શક્તિને નબળા બનાવે છે. હંમેશા આશાવાદી રહો. પરિશ્રમ એ સફળતાનું મૂળ મંત્ર છે. માનવીની સફળતા તેના વિચારોથી નક્કી થાય છે. જે મનુષ્ય પોતાના કર્મમાં નિષ્ઠાવાન છે તે જ સાચી રીતે ભક્તિ કરી રહ્યો છે. સાચી વિદ્યા એ છે જે તમારા જીવનમાં પ્રકાશ લાવે છે. અહંકાર મનુષ્યના પતનનું મુખ્ય કારણ છે. પરમ શાંતિ એ ધ્યાન અને સત્કર્મોમાં છે. શ્રદ્ધા એ શક્તિનો મંત્ર છે. મનુષ્ય પોતાને જાણે એ જ સૌથી મોટું વિજ્ઞાન છે. ધૈર્ય અને પુરુષાર્થથી જ વિજય પ્રાપ્ત થાય છે. લોકો તો એમ જ કહેતા રહે છે, તમે જે છો તે સાચું છે. તમારા કાર્ય જ તમારો પરિચય છે, બાકીના તો ખાલી શબ્દો છે. જેઓ તમને હાસ્યપ્રદ બનાવે છે, એક દિવસ તેઓ જ તમારું અભિમાન કરશે. કોઈની પીઠ પાછળ વાત કરવી એ તમારી કમજોરી છે, સમજી ગયા? જેઓ હંમેશા તમારામાં ખામીઓ શોધે છે તેઓ કોઈક દિવસ તમારાથી જ શિક્ષા લેશે. અન્ય લોકોની ટીકા તમારો માર્ગ અવરોધી શકે છે, પરંતુ તમારા સંકલ્પને નહીં. જો તમારો પ્રભાવ નથી તો તમને જાણતા લોકો પણ તમને મહત્ત્વ આપતા નથી. જેઓ તમારા વિરોધમાં ઊભા છે તેઓ તમારા પરિશ્રમનો ફળ માણી રહ્યા છે. કોઈના અપમાન માટે તમારો સમય ન વેડફો. તમારા સપના પૂરા કરવા પર ધ્યાન આપો. અભિમાન એ આપણી જાતની શક્તિ નથી, પણ આપણી નબળાઈ છે. જગત તમને કડવા શબ્દો કહે છે, કારણ કે તે તમારાથી ડરે છે. જેઓ તમારી સફળતાથી ઘીન અનુભવે છે તેઓ જ તમને વધુ મજબૂત બનાવે છે. કોઈના તિરસ્કારથી તમારું મૂલ્ય ઘટાડે નહીં, તે માત્ર તેમના અભાવને દર્શાવે છે. જે લોકો તમને બદનામ કરે છે તેઓ જાણે છે કે તમે ક્યાંક આગળ છો. અવગણના તમારા અસ્તિત્વનો ઉલ્લેખ કરે છે. આપણા સંબંધો તે લોકો સાથે નથી જે સાવધ રહે છે, પરંતુ તે લોકો સાથે છે જે અમારા માટે સત્ય છે. તમે તમારા વિશે જે માનતા હો તે જ સત્ય છે, બીજાના વિચારો નહીં. જો તમે સાચા છો તો લોકો આપમેળે તમારાથી પ્રેરિત થશે. જેઓ તમારામાં ખામી શોધે છે તે કદાચ તમારા સફળતામાંથી કશુંક શીખવા માંગે છે. સત્તા તમારામાં છે, તું જ વિચારોને તમારું મહત્ત્વ ન આપો. મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.